નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. એક એવો કાયદો જેની ગુજરાતના લાખો ખેડૂત પરિવારો કદાચ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. જી હા, એ ઘડી હવે આવી ગઈ છે. આપણે આજે સમજવાના છીએ જમીનના નવા ટુકડા ધારાને, એટલે કે પેલો જે 10 ગુંઠાનો નિયમ છે ને, એને એકદમ બારીકાઈથી. શું જમીનના એક નાના ટુકડાનો પણ સ્વતંત્ર દસ્તાવેજ થઈ શકે? મને લાગે છે કે આ સવાલ લગભગ દરેક ખેડૂત પરિવારના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. ખરું ને? કે ભાઈ વારસામાં જમીન તો મળી પણ ભાગ જ નથી પાડી શકાતા. કાયદાકીય ગૂંચવણ એવી છે કે હાથ જ બંધાઈ જાય છે. તો આનો કોઈ ઉકેલ છે? ચાલો આખી વાતને છેક મૂળથી સમજીએ. હવે જુઓ, આ જે નવો કાયદો આવ્યો છે એની અસલી કિંમત સમજવી હોય ને તો પહેલાં એ જાણવું પડશે કે ભાઈ જૂના કાયદામાં પ્રોબ્લેમ શું હતો. એવી તો કઈ મુશ્કેલી હતી જેણે પેઢીઓથી ખેડૂતોને હેરાન પરેશાન કરી રાખ્યા હતા. ઓકે, આખી વાત સમજતા પહેલાં ચાલો જમીનના માપને ફટાફટ સમજી લઈએ. જુઓ, ગુંઠો, વીઘો, એકર, હેક્ટર ઘણું બધું હોય છે. વીઘાનું માપ તો પાછું દરેક વિસ્તારમાં અલગ અલગ હોય, પણ આપણે બધી માથાકૂટમાં નથી પડવું. બસ એક જ ગણિત યાદ રાખવાનું છે. 40 ગુંઠા એટલે 1 એકર. બસ આટલું જ. કારણ કે આ ગુંઠા અને એકરની રમત જ આખા કાયદાના મૂળમાં છે. હવે કાયદાની ભાષામાં એક શબ્દ છે જે વારંવાર સામે આવશે: ખાતેદાર. ખાતેદાર એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ વ્યક્તિ જેના નામે જમીનનો પાક્કો કાયદેસર દસ્તાવેજ હોય, જેનું નામ સરકારી ચોપડે બોલતું હોય કે ભાઈ આ જમીનનો માલિક આ છે. બસ. અને માની લેજો આ ખાતેદાર શબ્દ જ આખી સમસ્યાની ચાવી છે. ચાલો હવે એકદમ સિમ્પલ ઉદાહરણથી આખી પરિસ્થિતિ સમજીએ. માની લો કે એક ખેડૂત છે. એમની પાસે 1 એકર એટલે કે આપણે જે વાત કરી 40 ગુંઠા જમીન છે. બરાબર? હવે એમને 3 દીકરા છે. સમય જતાં દીકરાઓ મોટા થાય અને કહે કે પિતાજી, હવે અમારો ભાગ અલગ કરી આપો. સ્વાભાવિક વાત છે. પણ અહીંયા જ તો જૂનો કાયદો આડો આવતો હતો. નિયમ શું હતો કે ભાઈ 1 એકરથી ઓછી જમીન હોય ને તો એના અલગ અલગ ટુકડા કરીને નવા દસ્તાવેજ બનાવી જ ના શકાય. બસ વાત જ પૂરી. તો પછી આનું પરિણામ શું આવે? પરિણામ એ કે પેલી જમીન ત્રણેય ભાઈઓના નામે સંયુક્ત ખાતામાં ચાલે. દસ્તાવેજ 1 પણ માલિક 3. હવે વિચારો, કોઈ એક ભાઈને દીકરીના લગ્ન માટે પૈસાની જરૂર પડી અને એને પોતાના ભાગની જમીન વેચવી છે. તો એ વેચી જ ન શકે. કેમ? કારણ કે કાગળ પર એનો કોઈ અલગ સ્વતંત્ર માલિકી હક જ નથી. બસ આ જ હતી સૌથી મોટી મડાગાંઠ. પણ હવે આ જે વર્ષો જૂની સમસ્યા છે ને એનો અંત આવી રહ્યો છે. આ જે આખી કાયદાકીય ગૂંચવણ હતી એને ઉકેલવા માટે જ સરકારે એક મોટું પગલું ભર્યું છે અને એનું નામ છે નવો ટુકડા ધારો. અને જુઓ, આ જે સ્ક્રીન પર છે ને એ જ આખા કાયદાનું હૃદય છે. આ જ છે સૌથી મોટો બદલાવ. અહીંયા બરાબર ધ્યાન આપજો. જૂનો નિયમ શું કહેતો હતો કે ખાતેદાર બનવું હોય, પોતાનો અલગ દસ્તાવેજ જોઈતો હોય તો ઓછામાં ઓછી 40 ગુંઠા જમીન જોઈએ. પણ હવે નવા ટુકડાધારા પ્રમાણે આ મર્યાદા સીધી ઘટાડીને કરી દેવાય છે માત્ર 10 ગુંઠા. 40માંથી સીધા 10. આ ખરેખર બહુ જ મોટો ફેરફાર છે. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો. 10 ગુંઠા. પહેલાં જે 40 ગુંઠાની મડાગાંઠ હતી ને ત્યાંથી સીધા 10 ગુંઠાની આઝાદી. તમને ભલે આ આંકડો નાનો લાગે, પણ વિશ્વાસ કરજો, આ જ નાનકડો આંકડો ગુજરાતના આખા ગ્રામીણ અર્થતંત્રમાં એક બહુ મોટું પરિવર્તન લાવવાની તાકાત રાખે છે. અને એટલે જ તો આ કાયદાનું નામ જ કેટલું સચોટ છે: ટુકડા ધારો. નામ પરથી જ ખબર પડી જાય. એ કાયદો જે જમીનના નાના ટુકડા કરવાની કાયદેસર પરવાનગી આપે છે. અને ખાલી પરવાનગી જ નહીં, એ દરેક ટુકડાને એની પોતાની અલગ ઓળખ એટલે કે પોતાનો અલગ દસ્તાવેજ પણ આપે છે. તો ચાલો, કાયદાની વાત તો બહુ થઈ. હવે એ સમજીએ કે આ જે ફેરફાર થયો છે એની સીધી અસર જમીન પર, ખેડૂતોના જીવન પર શું થશે. મતલબ રિયલ લાઈફમાં શું બદલાશે. અને આના ફાયદા તો જુઓ, ખરેખર ક્રાંતિકારી છે. પહેલો અને સૌથી મોટો ફાયદો: હવે 10 ગુંઠા જેવી નાની જમીનનો પણ પોતાનો અલગ સ્વતંત્ર દસ્તાવેજ બનશે. એનો મતલબ શું થયો? મતલબ કે હવે માલિક પોતાની મરજીનો માલિક છે. એને પોતાનો હિસ્સો વેચવો હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, કોઈની રોકટોક નહીં. આનાથી જે પેઢીઓથી ચાલતા પારિવારિક ઝઘડા હતા ને એના મૂળમાં જ ઘા વાગશે. અને સૌથી મોટી વાત, જે નાના અને સીમાંત ખેડૂતો છે એમને પોતાની જમીન પર એક સાચો, પાક્કો માલિકી હક મળશે.
એટલે જ હું કહું છું, આ ખાલી કાયદામાં ફેરફાર નથી, આ તો સીધું આર્થિક સશક્તિકરણ છે. એટલે જો એક જ વાક્યમાં કહેવું હોય તો જે ખેડૂતો પેઢીઓથી એક કાયદાકીય મડાગાંઠમાં ફસાયેલા હતા, જાણે બંધનમાં હતા, આ કાયદો એમને પોતાની સંપત્તિ વિશે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની સાચી આર્થિક આઝાદી આપશે. સારું, આ બધી વાત તો બરાબર છે, પણ હવે મનમાં સૌથી મોટો અને અગત્યનો સવાલ એ આવે કે આ બધું શરૂ ક્યારથી થશે? આપણે આગળ શું અપેક્ષા રાખી શકીએ? જુઓ, સરકારે એ વાતો પાક્કી કરી દીધી છે કે આ ટુકડાધારો આવી રહ્યો છે, એ નક્કી છે. પણ હા, એ કઈ ચોક્કસ તારીખથી આખા રાજ્યમાં લાગુ થશે એની ઓફિશિયલ જાહેરાત થવાની હજુ બાકી છે, એટલે આપણે થોડી રાહ જોવી પડશે. પણ એક વાત નક્કી છે કે આ મોટો ફેરફાર હવે બહુ દૂર નથી. કારણ કે યાદ રાખજો, આ ખાલી એક કાયદાકીય સુધારો નથી, એની અસર બહુ ઊંડી અને લાંબી થવાની છે. પારિવારિક ઝઘડા તો ઘટશે જ, એ તો છે જ, પણ એની સાથે સાથે જમીનની જે લેવેચ છે ને, એનું આખું બજાર વધુ જીવંત બનશે, વધુ ગતિશીલ બનશે. નાના રોકાણકારો માટે પણ નવા દરવાજા ખુલશે. તો અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા વિચારજો કે આવનારા 10-15 વર્ષોમાં આ એક નાનકડો ફેરફાર ગુજરાતમાં જમીન માલિકીના આખા ચિત્રને અને આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાને કઈ રીતે એક નવો જ આકાર આપશે.